જી સર, આપનો પરિચય અને જે સમગ્ર ઘટના બની છે કયા વિસ્તારમાં શું શું? મારું નામ NK પ્રજાપતિ, મદદનીશ કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ. ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી શ્રી તથા અધિક મુખ્ય સચિવ શ્રી અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી અને ખેડા કલેક્ટર શ્રીના માર્ગદર્શન તથા સૂચના અન્વયે અમને મળેલી માહિતી મુજબ ધોળીકુઈ કપડવંજ ખાતે અમારી કચેરીના અધિકારીઓ દ્વારા નાના બાળકો માટે રટવાની દવાના નામે દવાના વિના પરવાને ઉત્પાદન અને વેચાણ અંગે સંદર્ભી અટકાયતી અમે પગલાં લીધેલા, જેની વિગતો મુજબ અમને વડી કચેરીથી સૂચના પ્રાપ્ત થયા મુજબ ધોળીકુઈ કપડવંજ ખાતે ડૉક્ટર સોની 22 વાળા રતવાની દવાનું વિતરણ નાના બાળકોને કરે છે. તે બાબતે અમારી કચેરીના અધિકારીઓ ત્યાં જઈ જરૂરી રીતે તપાસ કરેલી. તપાસમાં અમને એવું તથ્ય જાણવા મળેલું કે તેઓ કંઈક અમદાવાદની એક પેઢીમાંથી વિટામિન B કોમ્પ્લેક્સની 4.5 લીટરના કેરબા લાવી એમાંથી જુદી જુદી 100 mlની બોટલો ભરે છે અને એમના પર પોતાનું લેબલ લગાડે છે અને લેબલ વગર પણ તે બાળકોને આપે છે અને તેનાથી તેઓ રતવાનો રોગ મટી જાય તેવો ક્લેમ કરે છે. આ બાબતે અમે જરૂરી રીતે તપાસ કરેલી ત્યાં, અને ત્યાંથી જે આ જ તથ્ય જાણવા મળેલ તે બાબતે અમે ત્યાંથી પૃથ્થકરણ વાસ્તે સેમ્પલ લીધેલા છે તથા 66,400નો મુદ્દામાલ જપ્ત કરેલો છે અને કાયદાની સંલગ્ન અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને એમાં આગળની તપાસ અન્વયે પણ આગળની તપાસ ચાલુ છે. તેમણે આપેલા નિવેદન મુજબ તેઓ છેલ્લા 5 વર્ષથી સદર દવાઓનું વિતરણ કરે છે. સર, કયા પ્રકારનો ડ્રગનો ગુનો બને છે અને કઈ રીતની એના સામે કાર્યવાહી? આમાં તેઓએ વગર પરવાને આ દવાનું ઉત્પાદન કરેલું છે, એટલે કાયદાની જોગવાઈ મુજબ એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે, જે અન્ય ફેક્ટર? આમાં આપણે આગળની તપાસ કરતા જેમની પાસેથી એમને વેચાણથી આ દવાઓ મેળવી છે તે, અને ત્યાં પછી આગળ જઈને જે તપાસમાં બહાર આવે તે એ બધું આગળની તપાસની કાયદાની જોગવાઈ મુજબ કરવામાં આવશે. તપાસમાં કોઈ બાળકને કોઈ આડઅસર થઈ બધું ના, એવું કોઈ એમના સ્ટેટમેન્ટમાં કે અમને કોઈ જાણવા મળેલ નથી. આ પ્રકારના સાહેબ કેટલા ગુના અત્યાર સુધીની આ કચેરીના રેકોર્ડ પ્રમાણે ચેક કરતા કોઈ પણ પ્રકારનો આવો ગુનો નથી નોંધાયો, પણ આ ફર્સ્ટ પ્રકારનું છે અને એમાં ગુજરાત સરકારની ને ઉપરથી માહિતી અને વડી કચેરીના સંદર્ભે અને સૂચના અન્વયે જે તે સર્કલમાં કાર્યવાહી કરવામાં આવે છે. સીલ મારવાની કે સાહેબ અન્ય કોઈ કામગીરી આપણા દ્વારા કે ખાલી સેમ્પલ મોકલી સરકારમાં? ના, આપણે 66,400નો જથ્થો જપ્ત કર્યો છે દવાનો, ખાલી કન્ટેનર, ભરેલા કન્ટેનર અને એમની સાથે જે બી અને સંલગ્ન દસ્તાવેજો તે, અને આપણે સેમ્પલ લઈને પૃથ્થકરણ વાસ્તે વડોદરા પ્રયોગશાળામાં મોકલી આપેલ. સેમ્પલ આવેથી સર કેવી કાર્યવાહી કરે? સેમ્પલ રિઝલ્ટ અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. લોકોને સાહેબ શું અપીલ કરશે? લોકોને અમારી માત્ર ને માત્ર એટલી જ અપીલ છે કે બાળ રોગ નિષ્ણાંતની સલાહ વગર 6 માસથી નાના બાળકોને અને માતાના દૂધ સિવાય કોઈ પણ પ્રકારની દવા, પ્રવાહી કે ખોરાક આપવો ના જોઈએ. તે બાળકના સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. સર, દંડને પાત્ર ગુનો છે, રોકડ દંડને પાત્ર ગુનો છે કે કોઈ મોટો ક્રિમિનલ કેસ? ના, આમાં કાયદાની જોગવાઈ મુજબ જે પ્રમાણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીએ તે મુજબ દંડ અને સજાને પાત્ર ગુનો છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.